નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। ભાઈની હત્યા કરનારા ભાઈને પોલીસે ઝડપી લીધો। છોટાઉદેપુર જિલ્લાના કવાંટના ખાંટિયાવાંટમાં થયું હતું મર્ડર। ભાઈએ ભાઈનું કર્યું હતું મર્ડર, જેને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો। જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા સૂચના આપવામાં આવી હોય કે છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુના કરતા આરોપીઓને ગણતરીના સમયમાં પકડી કાર્યવાહી કરવામાં આવે છે। જે અંગે કવાંટના ખાંટિયાવાંટ ખાતે કરેલ મર્ડરના આરોપી બળવંતભાઈ દેવસિંહભાઈ રાઠવા, ઉંમર વર્ષ 32, રહેવાસી ખાંટિયાવાંટ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। ગત તારીખ 7/6/2026ના રોજ કાંઠિયાવાડ ગામે બળવંતભાઈ દેવસિંહભાઈ રાઠવા તેમના સગા મોટાભાઈ વિજયભાઈ સાથે તેઓના પિતાના પેન્શનના બાબતે તથા જમીનના ભાગ બાબતે વાતચીત કરતા હતા, ત્યારે આરોપી બળવંતભાઈએ તેમના મોટાભાઈ વિજયને માથાના પાછળના ભાગે લાકડીના ઘા મારતા સારવાર દરમિયાન SSG હોસ્પિટલ બરોડા ખાતે તેઓનું મોત નીપજ્યું હતું। જે ગુનાના કામે આરોપીને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હોય અને હ્યુમન ફોર્સના ટેકનિકલ સપોર્ટના આધારે આરોપીની માહિતી મેળવી બળવંતભાઈ દેવસિંહભાઈ રાઠવા, રહેવાસી ખાંટિયાવાડ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુરને પકડી પાડી ગુના સંબંધે પૂછપરછ કરતા ગુનાનો એકરાર કરતા હોય, જે ગુનાના કામે અટક કરી કાર્યવાહી કરવામાં આવી હતી। ગુનાનો એકરાર કરતા હોય, જે ગુનાના કામે અટક કરી કાર્યવાહી કરવામાં આવી છે।